ભૂમિ સર્વેક્ષણ, લેન્ડ સર્વે, ખેતરના પ્રકારો, ફાર્મ ટાઇપ્સ અને ઉદ્દેશ્યો, ઓબ્જેક્ટિવ્સ. ભૂમિ સર્વેક્ષણ. એક્વાકલ્ચર ફાર્મ સ્થાપિત કરવા માટે ભૂમિ સર્વેક્ષણ એ સૌથી પહેલું અને મહત્વપૂર્ણ પગલું છે. આમાં સૂચિત સ્થળની યોગ્યતા નક્કી કરવા માટે તેની વિસ્તૃત તપાસ કરવામાં આવે છે. મુખ્ય હેતુ એક ટોપોગ્રાફિકલ નકશો બનાવવાનો અને જમીન અને પાણીના સંસાધનો વિશે ડેટા એકત્ર કરવાનો છે. ટોપોગ્રાફિકલ સર્વે. આ સર્વે જમીનની ઊંચાઈ અને આકારનો નકશો બનાવે છે. તે ફાર્મની રચના, ગુરુત્વાકર્ષણથી પાણીના પ્રવાહ માટે તળાવોની ગોઠવણી અને ડ્રેનેજ સિસ્ટમનું આયોજન કરવા માટે મહત્વપૂર્ણ છે. તે માટીકામનો ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. આ માટે થિયોડોલાઇટ્સ, લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને જીપીએસ જેવા સાધનોનો ઉપયોગ થાય છે. માટી સર્વેક્ષણ. તળાવના નિર્માણ માટે માટી યોગ્ય હોવી જોઈએ. મુખ્ય ગુણધર્મો જેનું વિશ્લેષણ કરવામાં આવે છે તે આ પ્રમાણે છે. માટીનો પ્રકાર, ટેક્સચર, રેતી, કામ, સિલ્ટ અને ચીકણી માટી. ક્લેનું પ્રમાણ. 20 થી 30% ચીકણી માટીવાળું મિશ્રણ આદર્શ છે, કારણ કે તે ઓછું અભેદ્ય હોય છે, જેનાથી પાણીનો પ્રવાહ ઓછો થાય છે. રેતીવાળી કે કાંકરીવાળી માટી યોગ્ય નથી, કારણ કે તેમાંથી ઘણું પાણી લીક થઈ જાય છે. પાણી ધારણ કરવાની ક્ષમતા. માટીની પાણી પકડી રાખવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવે છે. એક સરળ ફિલ્ડ ટેસ્ટમાં માટીના નમૂનાને ભીનો કરીને તેનો ગોળો બનાવવામાં આવે છે. જો તે તૂટ્યા વગર તેનો આકાર જાળવી રાખે તો તેમાં ચીકણી માટીનું પ્રમાણ સારું છે. માટીનો પીએચ. એક્વાકલ્ચર માટે 6.5 થી 8.5નો પીએચ શ્રેષ્ઠ છે. અત્યંત એસિડિક અથવા આલ્કલાઇન માટી પાણીની ગુણવત્તા પર અસર કરી શકે છે અને ઉછેરવામાં આવતી પ્રજાતિઓને નુકસાન પહોંચાડી શકે છે. જળ સંસાધન સર્વેક્ષણ. આમાં પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જથ્થો, ક્વોન્ટિટી. શું આખા વર્ષ દરમિયાન તળાવો ભરવા અને બાષ્પીભવન અને ગળતરને કારણે થતા નુકસાનને સરભર કરવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ છે? ગુણવત્તા, ક્વોલિટી. પાણીનું પીએચ, તાપમાન, ખારાશ, ઓગળેલ ઓક્સિજન અને સંભવિત પ્રદૂષકો જેવા પરિમાણો માટે પરીક્ષણ કરવામાં આવે છે. ખેતરના પ્રકારો અને ઉદ્દેશ્યો. એક્વાકલ્ચર ફાર્મ્સને તેમના ઉત્પાદનની તીવ્રતા અને ઉદ્દેશ્યોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તીવ્રતા મુજબ વર્ગીકરણ. વિસ્તૃત સંવર્ધન, એક્સટેન્સિવ કલ્ચર, ઓછી સ્ટોકિંગ ઘનતા, દાંત 500-2000 કિલોગ્રામ હેક્ટર વર્ષ. તળાવમાં કુદરતી ખોરાક ઉત્પાદકતા પર આધાર રાખે છે. પૂરક ખોરાક કે પાણીની ફેરબદલી બહુ ઓછી હોય છે. મૂડી અને સંચાલન ખર્ચ ઓછા હોય છે. અર્ધ સઘન સંવર્ધન, સેમી ઇન્ટેન્સિવ કલ્ચર. મધ્યમ સ્ટોકિંગ ઘનતા, દાંત 2000-10,000 કિલોગ્રામ હેક્ટર વર્ષ. ઉત્પાદકતા વધારવા માટે કુદરતી ખોરાક સાથે પૂરક ખોરાક અને ખાતરોનો ઉપયોગ થાય છે. પાણીની થોડી ફેરબદલી અને હવા ઉમેરવાની પ્રક્રિયા પણ થઈ શકે છે. સઘન સંવર્ધન, ઇન્ટેન્સિવ કલ્ચર. ઊંચી સ્ટોકિંગ ઘનતા, દાંત 10,000-50,000 કિલોગ્રામ હેક્ટર વર્ષ. ઉછેરવામાં આવતી પ્રજાતિઓ સંપૂર્ણપણે ખાસ તૈયાર કરાયેલા ખોરાક પર આધાર રાખે છે. આ માટે એરેશન સિસ્ટમ, પાણીની ફેરબદલી માટે પંપ અને પાણીની ગુણવત્તા મોનિટરિંગ જેવી નોંધપાત્ર માળખાકીય સુવિધાઓની જરૂર પડે છે. અત્યંત સઘન સંવર્ધન, સુપર ઇન્ટેન્સિવ કલ્ચર. અત્યંત ઊંચી સ્ટોકિંગ ઘનતા, જે ઘણીવાર બંધ સિસ્ટમ્સ જેમ કે રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ્સ આરઆસમાં હોય છે. આમાં પાણીની સારવાર અને કચરાના વ્યવસ્થાપન સહિત પર્યાવરણ પર સંપૂર્ણ નિયંત્રણ જરૂરી છે. ઉદ્દેશ્યો. નિર્વાહ ખેતી, સબસિસ્ટન્સ ફાર્મિંગ. પરિવાર અથવા સ્થાનિક સમુદાય માટે ખોરાક ઉત્પન્ન કરવા માટે નાના પાયે ખેતી. વ્યવસાયિક ખેતી, કમર્શિયલ ફાર્મિંગ. નફો કમાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે મોટા પાયે ઉત્પાદન. સંરક્ષણ, પુનર્વસન, કોન્ઝર્વેશન. રીસ્ટોકિંગ. કુદરતી ભંડારને ફરી ભરવા માટે લુપ્તપ્રાય અથવા અતિશય માછલી પકડેલી પ્રજાતિઓનો ઉછેર કરીને તેમને પાછા જંગલમાં છોડવા. શોભન માછલીની ખેતી, ઓર્નામેન્ટલ ફિશ ફાર્મિંગ. એક્વેરિયમ વેપાર માટે માછલીઓનું પ્રજનન અને ઉછેર. સ્થાન, ડિઝાઇન અને બાંધકામ. સ્થળનું સ્થાન, સાઇટ લોકેશન. એક્વાકલ્ચર ફાર્મની સફળતા માટે યોગ્ય સ્થાનની પસંદગી સર્વોપરી છે. મુખ્ય પરિબળોમાં નીચેનાનો સમાવેશ થાય છે. પાણીની ઉપલબ્ધતા. ઉચ્ચ ગુણવત્તાવાળા પાણીનો વિશ્વસનીય, વર્ષભર ચાલતો સ્ત્રોત હોવો અત્યંત જરૂરી છે. માટીની ગુણવત્તા. જેમ કે પહેલા ઉલ્લેખ કર્યો છે, માટીના તળાવો માટે પાણી પકડી રાખવાની સારી ક્ષમતા ધરાવતી માટી આવશ્યક છે. ભૂ આકાર, ટોપોગ્રાફી. હળવો ઢાળવાળી જમીન આદર્શ છે.
તે એક તળાવથી બીજા તળાવમાં ગુરુત્વાકર્ષણથી પાણીનો પ્રવાહ અને સરળ ડ્રેનેજને મંજૂરી આપે છે, જેનાથી પમ્પિંગ ખર્ચ ઘટે છે. પહોંચ ક્ષમતા એક્સેસિબિલિટી ફાર્મ ઇનપુટ્સ ખોરાક, બીજ અને લણણી કરેલા આઉટપુટ્સ માછલી, ઝીંગાના પરિવહન માટે સ્થળ રસ્તા દ્વારા સુલભ હોવું જોઈએ. બજારની નજીકતા બજારોની નજીક હોવાથી પરિવહન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન ગ્રાહકો સુધી તાજું પહોંચે તેની ખાતરી થાય છે. કાનૂની અને સામાજિક પરિબળો સ્થળ સ્થાનિક ઝોનિંગ કાયદાઓ અને પર્યાવરણીય નિયમોનું પાલન કરતું હોવું જોઈએ. તે સામાજિક વિવાદોથી પણ મુક્ત હોવું જોઈએ. હેચરીની ડિઝાઇન અને બાંધકામ હેચરી એ એક એવી સુવિધા છે જ્યાં માછલીઓ અથવા શેલફિશનું પ્રજનન થાય છે, ઈંડા સેવવામાં આવે છે અને લાર્વાને કિશોર અવસ્થા, ફ્રાય અથવા ફિંગરલિંગ સુધી ઉછેરવામાં આવે છે. મુખ્ય ઘટકો પાણી શુદ્ધિકરણ પ્રણાલી હેચરીમાં પ્રવેશતું પાણી રોગમુક્ત હોય તેની ખાતરી કરવા માટે ફિલ્ટર, રેતી, સક્રિય કાર્બન અને જીવાણુનાશક એકમો, યુવી સ્ટરીલાઇઝર ઓઝોનનો સમાવેશ થાય છે. બ્રૂડ સ્ટોક હોલ્ડિંગ ટાંકીઓ જ્યાં પ્રજનન માટે પરિપક્વ પુખ્ત પ્રાણીઓને ઈંડા મૂકતા પહેલા રાખવામાં આવે છે. ઈંડા મૂકવા અને ફળદ્રુપતા ટાંકીઓ એવી ટાંકીઓ જ્યાં માછલીઓને ઈંડા મૂકવા માટે પ્રેરિત કરવામાં આવે છે, કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે. ઈંડા સેવન એકમો ઈંડાને સેવવા માટે નિયંત્રિત પાણીના પ્રવાહ અને તાપમાન સાથેના જાર અથવા ટ્રે જ્યાં સુધી તેમાંથી બચ્ચા બહાર ન આવે. લાર્વા ઉછેર ટાંકીઓ LRTS નાની ટાંકીઓ જે ઘણીવાર શંક્વાકાર તળિયાવાળી હોય છે, જ્યાં નવા જ બહાર આવેલા લાર્વાને ઉછેરવામાં આવે છે. જીવંત ખોરાક સંવર્ધન એકમ લાર્વા માટે જરૂરી ફાઇટોપ્લાન્ક્ટોન, દાંત, ક્લોરેલા અને ઝૂપ્લાન્ક્ટોન, દાંત, રોટીફર્સ, આર્ટેમિયા જેવા જીવંત ખોરાકને ઉછેરવા માટેનો એક અલગ વિભાગ. ડિઝાઇનના મુદ્દાઓ લેઆઉટ એવો હોવો જોઈએ કે જેમાં પાણીના ઇન્ટેક અને શુદ્ધિકરણથી લઈને બ્રૂડસ્ટોક, ઈંડા મૂકવા, સેવન, લાર્વા ઉછેર અને છેલ્લે નર્સરી તળાવો સુધીનો તાર્કિક પ્રવાહ સુનિશ્ચિત થાય. વપરાયેલી સામગ્રી બિનઝેરી અને સાફ કરવામાં સરળ હોવી જોઈએ. રેસવેની ડિઝાઇન અને બાંધકામ રેસવે લાંબી, સાંકડી લંબચોરસ ચેનલો છે જેમાં સતત પાણીનો પ્રવાહ રહે છે. તે સઘન એક્વાકલ્ચરમાં સામાન્ય છે, ખાસ કરીને ટ્રોટ જેવી પ્રજાતિઓ માટે જે વહેતા પાણીમાં વિકસે છે. ડિઝાઇન પરિમાણો ડાયમેન્શન્સ સામાન્ય રીતે લંબાઈથી પહોળાઈનો ગુણોત્તર 10:1:30:1 હોય છે. સામાન્ય કદ 30 મીટર લાંબુ, 3 મીટર પહોળું અને 1.2 મીટર ઊંડું હોઈ શકે છે. પાણીનો પ્રવાહ પાણી ઉપરના છેડે પ્રવેશે છે અને નીચેના છેડેથી બહાર નીકળે છે. ઓક્સિજન પૂરું પાડવા અને કચરાના ઉત્પાદનોને દૂર કરવા માટે પ્રવાહ દર પૂરતો હોવો જોઈએ. એક સામાન્ય પ્રવાહ દર પ્રતિ કલાક પહેલી 4 સંપૂર્ણ પાણીની ફેરબદલી જેટલો હોય છે. ઢાળ સ્લોપ સફાઈ અને કચરો દૂર કરવા માટે નીચેનો ભાગ હળવો ઢોળાવ 1.2% ધરાવતો હોય છે. બાંધકામ સામાન્ય રીતે પ્રબલિત કોન્ક્રીટના બનેલા હોય છે, પરંતુ ફાઇબર ગ્લાસ અથવા પ્લાસ્ટિક લાઇનવાળા માળખાનો પણ ઉપયોગ થાય છે. તે ઘણીવાર શ્રેણીમાં બનાવવામાં આવે છે, જ્યાં પાણી એક રેસવેમાંથી બીજામાં વહે છે. ફાર્મ કોમ્પ્લેક્સની ડિઝાઇન એક સારી રીતે ડિઝાઇન કરેલ ફાર્મ કોમ્પ્લેક્સ કાર્યક્ષમ સંચાલન માટે તમામ જરૂરી સુવિધાઓને એકીકૃત કરે છે. એક સામાન્ય લેઆઉટમાં નીચેનાનો સમાવેશ થાય છે. ઉત્પાદન એકમો તળાવો, ટાંકીઓ અથવા રેસવે. પાણી પ્રણાલી પાણીનો ઇન્ટેક માળખું, સપ્લાય કેનાલ, પાઇપ, ડ્રેનેજ કેનાલ. આધારભૂત સુવિધાઓ ખોરાકનો સંગ્રહ, સૂકો અને સુરક્ષિત, જાળી, એરેટર, પંપ વગેરે માટે સાધનોનો શેડ. પાણીની ગુણવત્તાના પરીક્ષણ માટે ઓફિસ અને નાની પ્રયોગશાળા. કર્મચારીઓના રહેઠાણ, સુરક્ષા પોસ્ટ અને વાડ. લેઆઉટમાં બાયોસિક્યુરિટી, કાર્યક્ષમ જળ વ્યવસ્થાપન અને તમામ એકમો સુધી સરળ પહોંચને પ્રાધાન્ય આપવું જોઈએ. પાણીના સ્ત્રોતો અને સપ્લાય સિસ્ટમ ભરતી આધારિત ટાઇડ ફેડ વી, પંપ આધારિત પંપ ફેડ ફાર્મ. આ મુખ્યત્વે દરિયાકાંઠાના એક્વાકલ્ચરને લાગુ પડે છે. ભરતી આધારિત ફાર્મ આ ફાર્મ પાણીની ફેરબદલી માટે ભરતીના કુદરતી વધવા અને ઘટવાનો ઉપયોગ કરે છે. કાર્યપદ્ધતિ ઊંચી ભરતી દરમિયાન પાણીને ફાર્મમાં જવા દેવા માટે સ્લુઇસ ગેટ ખોલવામાં આવે છે અને નીચી ભરતી દરમિયાન પાણીને બહાર કાઢવા માટે ગેટ ખોલવામાં આવે છે. ફાયદા પાણીની ફેરબદલી માટે ઊર્જા ખર્ચ ખૂબ જ ઓછો. ગેરફાયદા ભરતીના પરિવર્તન પર આધારિત 1 થી 3 મીટરની શ્રેણી આદર્શ છે. પાણીની ગુણવત્તા પર મર્યાદિત નિયંત્રણ કારણ કે ફાર્મ આવનારી ભરતી
જે કંઈ લાવે તેને આધીન હોય છે. પંપ આધારિત ફાર્મ. આ ફાર્મ પાણી પુરવઠા અને નિકાલ માટે પંપનો ઉપયોગ કરે છે. કાર્ય પદ્ધતિ. પંપ પાણીને સ્ત્રોત, નદી, ખાડી, સમુદ્રમાંથી તળાવોમાં ખેંચે છે અને ડ્રેનેજ પણ ઘણીવાર પંપ અથવા ગુરુત્વાકર્ષણ દ્વારા સંચાલિત થાય છે. ફાયદા. પાણીની ફેરબદલીના સમય અને જથ્થા પર સંપૂર્ણ નિયંત્રણ. ભરતી પર આધારિત નથી. ગેરફાયદા. પંપ માટે ઊંચો મૂડી ખર્ચ અને સંચાલન માટે ઊંચો પુનરાવર્તિત ઊર્જા ખર્ચ. ખાડી, નદીમુખ અને દરિયાઈ પાણીનો ઉપયોગ. ખાડીઓ અને નદીમુખ ક્રીક્સ એન્ડ એસ્ચ્યુઅરીઝ. આ ખારા પાણીના એક્વાકલ્ચર, દાંત, ઝીંગાની ખેતી માટે સામાન્ય પાણીના સ્ત્રોત છે. તેઓ તાજા પાણી અને ખારા પાણીનું મિશ્રણ પ્રદાન કરે છે. જો કે, વરસાદ અને નદીના પ્રવાહને કારણે તેમની ખારાશમાં વધઘટ થઈ શકે છે. તે કૃષિ અને ઔદ્યોગિક પ્રદૂષણ માટે પણ સંવેદનશીલ છે. દરિયાઈ પાણી, મરીન વોટર, મેરીકલ્ચર, દાંત, દરિયાઈ બાસ, ગ્રાઉપરની કેજ ફાર્મિંગ માટે વપરાય છે. પાણી સામાન્ય રીતે દરિયા કિનારાના પ્રદૂષણને ટાળવા માટે સ્વચ્છ, ઓફશોર સ્થાનથી ખેંચવામાં આવે છે. પડકારોમાં બાયોફાઉલિંગ, પાઇપ અને પાંજરા પર જીવોનો વિકાસ અને દરિયાની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાનો સમાવેશ થાય છે. જળ નિયંત્રણ માળખા. ખુલ્લી કેનાલો અને તેમના પ્રકારો. ખુલ્લી ચેનલોનો ઉપયોગ સમગ્ર ફાર્મમાં પાણી પહોંચાડવા માટે થાય છે. મુખ્ય કેનાલ. મુખ્ય ચેનલ જે સ્ત્રોતમાંથી પાણી ખેંચે છે અને તેને ફાર્મને સપ્લાય કરે છે. ફીડર, સપ્લાય કેનાલ. નાની ચેનલો જે મુખ્ય કેનાલમાંથી શાખા પાડીને વ્યક્તિગત તળાવોમાં પાણી પહોંચાડે છે. ડ્રેનેજ કેનાલ. ચેનલો જે તળાવોમાંથી છોડાયેલા પાણીને એકત્રિત કરે છે અને તેને અંતિમ છોડતા પહેલા ઘણીવાર ટ્રીટમેન્ટ તળાવમાં લઈ જાય છે. કેનાલો સામાન્ય રીતે ટ્રેપેઝોઇડલ આકારની હોય છે કારણ કે આ માટીની ચેનલો માટે સૌથી સ્થિર આકાર છે. તે અલાઇન, માટીની અથવા સિમેન્ટ કે પ્લાસ્ટિકથી લાઇન્ડ હોઈ શકે છે, જેથી ગળતર અને ધોવાણ અટકાવી શકાય. સ્લુઇસ અને ગેટ. સ્લુઇસ ગેટ એક એડજસ્ટેબલ ગેટ છે જેનો ઉપયોગ ખુલ્લી ચેનલોમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે થાય છે. તે ભરતી આધારિત ફાર્મ્સ અને તળાવ સિસ્ટમ્સમાં પાણીનું સંચાલન કરવા માટેનું સૌથી મહત્વપૂર્ણ માળખું છે. કાર્ય. પાણીના ઇન્ટેક અને ડિસ્ચાર્જનું નિયમન કરવું. તળાવોમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવું. સ્ટોક કરેલી માછલીઓને બહાર ભાગી જવાથી અને શિકારીઓને અંદર આવતા અટકાવવા. પ્રકારો. સ્લાઇડ ગેટ. એક સરળ ઊભો ગેટ જે ખાંચામાં ઉપર અને નીચે સરકે છે. ઘણીવાર લાકડા અથવા સ્ટીલનો બનેલો હોય છે. રેડિયલ ગેટ્સ, ટાઇન્ટર ગેટ્સ. એક વળાંકવાળો ગેટ જે આડી ધરી પર ફરે છે. તેમને સ્લાઇડ ગેટ્સ કરતાં ખોલવા માટે ઓછું બળ જરૂરી છે. ફ્લેપ ગેટ્સ. એક હિન્જ્ડ ગેટ જે પાણીને માત્ર એક દિશામાં વહેવા દે છે. તેનો ઉપયોગ ડ્રેનેજ કેનાલોમાં ઊંચી ભરતી દરમિયાન પાણીને પાછું આવતું અટકાવવા માટે થાય છે. માટીકામની ગણતરી. અર્થવર્ક કેલ્ક્યુલેશન. માટીકામની ગણતરી તળાવ બનાવવા માટે ખોદવાની માટીના જથ્થા અને પાળા, તળાવની દિવાલો બનાવવા માટે જરૂરી માટીના જથ્થાનો અંદાજ કાઢવા માટે જરૂરી છે. આ મશીનરીનું આયોજન અને બાંધકામનો ખર્ચ નક્કી કરવામાં મદદ કરે છે. ખર્ચ ઘટાડવા માટે કાપવાની, ખોદવાની અને ભરવાની પાળા માટે માટીના જથ્થાને સંતુલિત કરવા જોઈએ. ટ્રેપેઝોઇડલ તળાવના જથ્થાની ગણતરી માટેનું એક સામાન્ય સૂત્ર પ્રિસ્મોઇડલ ફોર્મ્યુલા અથવા એક સરળ મધ્યમ ક્ષેત્રફળ પદ્ધતિ મીન એરિયા મેથડ છે. ઉદાહરણ. મધ્યમ ક્ષેત્રફળ પદ્ધતિનો ઉપયોગ કરીને ધારો કે તમે નીચેના પરિમાણો સાથે તળાવ બનાવવા માંગો છો. ઉપલા પરિમાણો. લંબાઈ L અધોરેખિત 1 બરાબર 50 મીટર, પહોળાઈ W અધોરેખિત 1 બરાબર 20 મીટર. નીચલા પરિમાણો. લંબાઈ L અધોરેખિત 2 બરાબર 46 મીટર, પહોળાઈ W અધોરેખિત 2 બરાબર 16 મીટર, ઊંડાઈ D બરાબર 1 મીટર. ઉપલા ક્ષેત્રફળ A અધોરેખિત 1 ની ગણતરી કરો. A અધોરેખિત 1 બરાબર L અધોરેખિત 1 ટાઈમ્સ W અધોરેખિત 1 બરાબર 50 ટેક્સ્ટ મી ટાઈમ્સ 20 ટેક્સ્ટ મી બરાબર 1000 ટેક્સ્ટ મી કેરેટ 2. નીચલા ક્ષેત્રફળ A અધોરેખિત 2 ની ગણતરી કરો. A અધોરેખિત 2 બરાબર L અધોરેખિત 2 ટાઈમ્સ W અધોરેખિત 2 બરાબર 46 ટેક્સ્ટ મી ટાઈમ્સ 16 ટેક્સ્ટ મી બરાબર 736 ટેક્સ્ટ મી કેરેટ 2. મધ્યમ ક્ષેત્રફળ A અધોરેખિત M ની ગણતરી કરો. A અધોરેખિત M બરાબર ફ્રેક A અધોરેખિત 1 વત્તા A અધોરેખિત 2 2 બરાબર ફ્રેક
1000 વત્તા 736 2 બરાબર 868 ટેક્સ્ટ મી કેરેટ 2 ખોદકામનો જથ્થો V ની ગણતરી કરો V બરાબર A અધોરેખિત M ટાઈમ્સ D બરાબર 868 ટેક્સ્ટ મી કેરેટ 2 ટાઈમ્સ 1 ટેક્સ્ટ મી બરાબર માથ B F 868 મી કેરેટ 3 આનો અર્થ એ છે કે તળાવ બનાવવા માટે તમારે 868 ઘન મીટર માટી ખોદવાની જરૂર છે આ ખોદાયેલી માટીનો ઉપયોગ પાળા બનાવવા માટે કરી શકાય છે તળાવો અને પાળાઓની ડિઝાઇન અને બાંધકામ તળાવો આકાર લંબચોરસ તળાવો સૌથી સામાન્ય છે કારણ કે તે જમીનના ઉપયોગમાં કાર્યક્ષમ છે અને જાળી વડે લણણી સેનિંગ સરળ બનાવે છે કદ હેતુ મુજબ બદલાય છે નર્સરી તળાવો નાના 0.0 2 થી 0.1 હેક્ટર હોય છે જ્યારે ગ્રો આઉટ તળાવો મોટા 0.2 થી 2 હેક્ટર હોય છે ઊંડાઈ સામાન્ય રીતે 1.0 થી 1.5 મીટર આ ગરમ થતું અટકાવવા માટે પૂરતું ઊંડું છે પરંતુ સૂર્યપ્રકાશને પ્રવેશવા દેવા અને કુદરતી ખોરાકના વિકાસને પ્રોત્સાહન આપવા માટે પૂરતું છીછરું છે તળિયાનો ઢાળ લણણી અને સૂકવવા માટે તળાવ સંપૂર્ણપણે ખાલી થઈ શકે તે માટે આઉટલેટ મંક તરફ લગભગ 1 થી 500નો હળવો ઢોળાવ બનાવવામાં આવે છે ઇનલેટ અને આઉટલેટ પાણીના પરિભ્રમણને પ્રોત્સાહન આપવા માટે ઇનલેટને છીછરા છેડે અને આઉટલેટને સૌથી ઊંડા છેડે રાખવું જોઈએ પાળા લીવીઝ પાળા એ માટીના પાળા છે જે તળાવમાં પાણીને રોકી રાખે છે ગળતર અને તૂટવાને અટકાવવા માટે યોગ્ય ડિઝાઇન નિર્ણાયક છે મુખ્ય ડિઝાઇન પરિમાણો બાજુનો ઢાળ Z આડા અંતર અને ઊભા અંતરનો ગુણોત્તર માટીના પાળા માટે એક સ્થિર ઢાળ સામાન્ય રીતે 2 થી 1 અથવા 3 થી 1 આડું ઊભું હોય છે આ ધોવાણ અને તૂટવાને અટકાવે છે ટોચની પહોળાઈ B પગપાળા અથવા વાહન દ્વારા પહોંચ માટે પૂરતી પહોળી હોવી જોઈએ ચાલવા માટે ઓછામાં ઓછું 1 મીટર અને વાહનો માટે 3 થી 4 મીટર ઊંચાઈ H ઇચ્છિત પાણીની ઊંડાઈ D વત્તા ફ્રીબોર્ડ દ્વારા નક્કી થાય છે ફ્રીબોર્ડ F મહત્તમ પાણીના સ્તરથી ઉપર પાળાની વધારાની ઊંચાઈ 0.3 થી 0.5 મીટર તે મજબૂત પવન અથવા ભારે વરસાદ દરમિયાન તરંગોને પાળા પરથી પસાર થતા અટકાવે છે બાંધકામ પ્રક્રિયા સ્થળની સફાઈ પાળાના પાયાના વિસ્તારમાંથી તમામ વનસ્પતિ મૂળ અને ટોચની માટી દૂર કરો કોર ટ્રેન્ચ પાળાના પાયાની મધ્યરેખા સાથે એક ખાડો ખોદવામાં આવે છે અને તેને કોમ્પેક્ટેડ ચીકણી માટીથી ફરીથી ભરવામાં આવે છે આ પાળાની નીચેથી ગળતર અટકાવવા માટે અવરોધ તરીકે કાર્ય કરે છે કોમ્પેક્શન ખોદાયેલી માટીને 15 થી 20 સેમીના સ્તરોમાં મૂકવામાં આવે છે અને મહત્તમ ઘનતા પ્રાપ્ત કરવા અને અભેદ્યતા ઘટાડવા માટે સારી રીતે કોમ્પેક્ટ કરવામાં આવે છે રોલર અથવા મેન્યુઅલ ટેમ્પરનો ઉપયોગ કરીને ઘાસ ઉગાડવું ટર્ફિંગ તૈયાર પાળાઓને વરસાદ અને પવનના ધોવાણથી બચાવવા માટે તેના પર ઘાસ જેમ કે બરમુડા ઘાસ વાવવામાં આવે છે જાળવણી અને પર્યાવરણીય અસરો ભરતીનો પ્રભાવ અને જાળવણી દરિયાકાંઠાના ફાર્મ્સમાં ભરતી દૈનિક સંચાલન સમયપત્રકને નિયંત્રિત કરે છે પ્રભાવ ભરતી નક્કી કરે છે કે પાણીની ફેરબદલી માટે ગેટ ક્યારે ખોલી શકાય ખારાશના સ્તરને અસર કરે છે અને કાંપ શિકારીઓ અથવા પ્રદૂષકોને અંદર લાવી શકે છે જાળવણી કેનાલનું ડિસિલ્ટિંગ ભરતીની કેનાલો સમય જતાં કાંપ એકઠા કરી શકે છે જેનાથી તેમની પાણી વહન ક્ષમતા ઘટી જાય છે તેમને સમયાંતરે ડ્રેજિંગની જરૂર પડે છે ગેટની જાળવણી સ્લુઇસ ગેટને કાટ કે દરિયાઈ જીવોથી થયેલા નુકસાન અને ગળતર માટે નિયમિતપણે તપાસવા જોઈએ પાળાનું મોનિટરિંગ ખાસ કરીને વસંત ભરતી અથવા વાવાઝોડા દરમિયાન પાળાનું ભરતીની ક્રિયાને કારણે થયેલા ધોવાણ માટે નિરીક્ષણ કરવું જોઈએ ગળતર અને બાષ્પીભવનની અસર અને નિયંત્રણ આ બે મુખ્ય રીતે તળાવમાંથી પાણીનું નુકસાન થાય છે અનિયંત્રિત પાણીનું નુકસાન નોંધપાત્ર હોઈ શકે છે જેનાથી પમ્પિંગ ખર્ચ વધે છે અને બાકીના પાણીમાં ક્ષાર અથવા પ્રદૂષકો કેન્દ્રિત થાય છે ગળતર સીપેજ તળાવના તળિયે અને પાળામાંથી પાણીની ગતિ અસર રેતીવાળી માટીમાં ગળતરને કારણે પાણીનું સ્તર દરરોજ 5 થી 10 સેમી ઘટી શકે છે નિયંત્રણ કોમ્પેક્શન બાંધકામ દરમિયાન તળાવના તળિયા અને પાળાનું યોગ્ય કોમ્પેક્શન એ પ્રથમ સુરક્ષા છે ચીકણી માટીનું અસ્તર તળાવના તળિયા પર અભેદ્ય ચીકણી માટીનું સ્તર 15 થી 30 સેમી જાડું લગાવવું બેન્ટોનાઇટ
એક પ્રકારની ચીકણી માટી જે ભીની થતાં ફૂલે છે તેને માટી સાથે મિશ્રિત કરીને છિદ્રોને સીલ કરી શકાય છે. સિન્થેટિક લાઇનર્સ હાઈ ડેન્સિટી પોલીઇથિલિન HDPE અથવા PVC લાઇનર્સનો ઉપયોગ સંપૂર્ણ વોટરપ્રૂફ અવરોધ પ્રદાન કરે છે, પરંતુ તે એક મોંઘો વિકલ્પ છે. બાષ્પીભવન ઇવાપોરેશન સપાટી પરથી વાતાવરણમાં પાણીનું નુકસાન. અસર તાપમાન, ભેજ અને પવનની ગતિ પર આધાર રાખે છે. ઉષ્ણકટિબંધીય આબોહવામાં બાષ્પીભવનનું નુકસાન દરરોજ 0.5 થી 1.5 સેમી હોઈ શકે છે. નિયંત્રણ વિન્ડબ્રેક પવનની દિશામાં તળાવોની બાજુમાં વૃક્ષો વાવવા અથવા વાડ ઊભી કરવી જેથી પાણીની સપાટી પર પવનની ગતિ ઘટે. છાંયો કવર છાંયડો આપતા કાપડ અથવા તરતા પ્લાસ્ટિક કવરનો ઉપયોગ બાષ્પીભવન ઘટાડી શકે છે, પરંતુ આ સામાન્ય રીતે નાના ટાંકીઓ અથવા જળાશયો માટે જ વ્યવહારુ છે. ઊંડાઈ વધારવી ઊંડા તળાવોમાં સપાટી ક્ષેત્રફળથી જથ્થાનો ગુણોત્તર નાનો હોય છે, જે બાષ્પીભવનને કારણે થતા પાણીના કુલ નુકસાનની ટકાવારીને સહેજ ઘટાડી શકે છે.